अब तुम सुनियो मोमिनो, देखो अपने कदम, साथ चले जिन भात सो, देत नसीहत આત્મા. કે હવે અહીંથી જે વાત કરી ને મારું એ હવે એનું અહીં સમજાવે છે. શું સમજાવે કે હે ધામના વાલા સાથજી, હવે તમે તમારી સ્વયંની રહેણી જુઓ હોય કે આપણી બધાની રહેણી કેણી કેવી છે ને તમે જુઓ હોય કે બધા કે, અને શરૂઆતના સુંદર સાથે કુરબાની કરી જે માર્ગે ચાલી બતાવ્યું છે તેમની રહેણીમાંથી પ્રેરણાબોધ લઈને તમારી આત્માને જગાડો. આપણી રહેણી કેણી કેવી છે અને જે ભક્તિ કરીને વયા ગયા ને એની રહેણી કેણી કેવી છે એ કે બંનેની સરખામણી કરીને તમે જુઓ હોય કે, અને પછી કે તમારી આત્મને તમે જગાવો હોય કે. कुछ किया श्री बाई जी ने, आगे श्री साहेब, जीत चले सब साथ में, सब धन धन કહે અબ. કે ફૂલબાઈજીના તનમાં બિરાજેલ અમલાવતીની આત્મે એ તનનો ત્યાગ કરી ને તેજ કુંવરી બાઈજુરાજના તનને ધારણ કર્યું. અમલાવતીની આત્મ હતી ને અને ફૂલબાઈનો શરીર ત્યાગ કરી દીધું હતો, અને પછી ક્યાં તેજ કુંવરી બાઈના તનમાં ગયા. ત્યાંથી શું કહેવાના? બાઈજુરાજ મહારાણી કહેવાના. ને ધારણ કર્યું અને સેંકડો કષ્ટ સહન કરી તેમણે પોતાના ધણીને રીઝાવીને સુંદર સાથને વચ્ચે રહી મિથ્યા માયાની બાજીને જીતી બતાવી. એ કે માયામાં રહીને એ કે ધણીજીના દર્શન કરીને અને બાજીને જીતી લીધી. કે ગમે એટલા કષ્ટ સહન કર્યા એ કે પણ સેવા કરતાં કરતાં બાઈજુરાજે પોતાનું તન શ્રીજીના ચરણોમાં સમર્પિત કરી દીધું. એ કે સેવા કરતાં કરતાં અને સર્વ સુંદર સાધ તેમને એમની આ કુરબાની માટે ધન્ય ધન્ય કહી છે. તો આપણે બધા કહીએ છીએ ને કે બાઈજુરાજ મહારાણીએ કર્યું એવું તો કોઈ કરી શકે નહીં, કે ધન્ય છે તે તો. સંવત 1750 में वैशाख सुद अष्टमी वार बुध पोहर दिन चढ़ते ठोर अपने જાય જમી. કે તેમણે પોતાના નશ્વર તનનો ત્યાગ સંવત 1750માં અને વૈશાખ સુદ આઠમ બુધવારના દિવસે સવારે 9 વાગે કર્યો હતો. સવારે 9 વાગે દેહનો ત્યાગ કર્યો હતો. ને આમ તેઓ પોતાના ધણીના ચરણોમાં સમર્પિત થઈ ગયા. અને 9 વાગે શરીરનો ત્યાગ કરીને સીધા ધણીના ચરણમાં. એનું મન ક્યાં હતું? પ્રાણ પ્રિયતમ પાસે જ હતું. ને સંવત 1751 अषाढ़ के महीने दिन चौथ पिछले रात में धनी पहुँचे धाम अपने. હવે અહીંયા પ્રાણનાથજી મહિરાજ ઠાકોર કે સંવત 1751 અને શ્રાવણ વદ ચોથ શુક્રવારને સવારે 4:30 વાગે ધામધણીને મહારાજનું તન છોડી મોમિનોના દિલને પોતાનું ધામ બનાવી લીધું. કોનું ધામ બનાવ્યું? આપણા બધાના હૃદયનું ધામ એણે બનાવી લીધું. જે પ્રાણ પ્રિયતમને ધારણ કરે ત્યાં પરમધામ, બીજે ક્યાંય પરમધામ નથી. વાર શુક્ર जुम्मे का पिछली रात घड़ी दोय पहुँचे अर्श अजीम को दारुल बक्का કહ્યા સોય. અને ચોથના દિવસે શુક્રવાર જુમ્માનો દિવસ હતો. પાછલી રાતની 2 ઘડી બાકી હતી ત્યારે પ્રાતઃકાળે મહારાજ ઠાકોરે પોતાના નશ્વર તનનો ત્યાગ કરી અને પોતાની સુરતા અખંડ પરમધામમાં જોડી અને સુંદર સાધજીના દિલને પોતાનું ધામ બનાવ્યું. સુરતા છોડી દીધી. મહારાજ ઠાકોરના તનમાં જે બેઠા હતા રાજજી મહારાજ એ સુરતા મૂકી દીધી અને બધાના જેટલા સુંદર સાથે હૃદયને ધામ બનાવી લીધું. હવે અહીં લખ્યું પ્રમાણ કે ઉપર તલે અર્શના કહ્યા અર્શ કયા મોમીન કબૂલ એ જાને રૂહે અરસ કી જિનકા હક મહેબૂબા. આ એનો અર્થ છે નહીં, ખાલી ચોપાઈ લખેલી છે. તેનો અર્થ છે ઉપર તલે અર્શ ના કહ્યા. સમજાય? મતલબ ઉપર તલે અર્શ ના કહ્યા એટલે નથી ઉપર કે નથી નીચે. પરમધામ ક્યાંય ઉપર નીચે છે નહીં કે. ને અર્શ કહ્યા મોમીન કબૂલ. અર્શ એટલે કે પરમધામ. અર્શનો મતલબ પરમધામ થયો. કે મોમીન એટલે સુંદર સાધ અને કબૂલ એટલે હૃદય. એ કે પરમધામ કે હૃદયમાં બનાવ્યું છે પરમાત્માએ રાજજી મહારાજે, કે બધા સુંદર સાથના હૃદયમાં બનાવ્યું. એ જાને રૂહે અરસકી, એ જાને રૂહે અરસકી. એ કે આનો મતલબ બીજા કોઈ જાણી શકે નહીં, ખાલી કે બ્રહ્મ પ્રિયાઓ એક જ જાણી શકે
કે પરમધામ ક્યાં છે એ કે, અને પરમધામ પરમાત્માએ કોને બનાવ્યું છે એ કે. નહીં, જીનકા હક મહેબૂબા. શું કીધું? જીનકા હક મહેબૂબા. હવે જેના હક, હવે હું એમ કહું મારા અક્ષરાતીત શ્રી કૃષ્ણ મારા છે તો એ મારા થયા. તમે કોઈ કીધું મારા છે તો તમારા થયા. એટલે એમ કીધું કે જીનકા હક મહેબૂબા, કે હું રાજે કૃષ્ણ રાયશ્યામાં કર્યા રાખું તો સદાયને માટે એ મારા રહ્યા અને મારા દિલને જ પરમધામ બનાવી રાખે. પછી આપણે એમ કહીએ કે અમારા ભાવેશભાઈને અહીંયા તો એક આખો દી આનંદ લે, આપણે કેમ આનંદ આવતો નથી? પણ આપણે કોઈ જે પરમધામ બનાવ્યું નથી તો કેવી રીતના આવે આપણા હૃદયમાં આવી ગયા? તો હૃદયને આપણે પરમધામ બનાવવું પડે. જીન મોમિન કો પહેચાન તીન બાંધી કમર, છોપી આત્મ કદમ હુએ સબ ઉપર. જે સુંદર સાથે પોતાના ધણીની ઓળખાણ કરી લીધી હતી તેમની સુરતા તો પરમધામમાં લાગી જ હતી. તેથી તેમણે શ્રીજીના દેહ વિલ થયાના વિરહના તાપમાં તત્કાલ પોતાની આત્માને પણ ધણીના ચરણોમાં સમર્પિત કરી દીધી અને તેઓ સૌ સુંદર સાથમાં શ્રેષ્ઠ બની ગયા. હવે જ્યારે પ્રાણના જે અંતર્ધ્યાન થયા ને ત્યારે કે ઘણા સુંદર સાથે કે પ્રાણ ત્યાગી દીધા હતા એ કે, તો એ કે એવા સુંદર સાથ શ્રેષ્ઠ બની ગયા એ કે ધન્ય ધન્ય થઈ ગયા એવા સુંદર સાથ. હવે આજ સુધી એવું ક્યારેય બન્યું નથી હો. રામ અવતાર થયો, કૃષ્ણ અવતાર થયો, એવા ઘણા અવતાર થઈ ગયા. સમજી લો 24 અવતારમાં ખાલી પ્રાણના જે અવતારમાં જ એવું થયું કે એ કાર્ય કેટલાય તન છૂટી ગયા. કારણ આજ લગીને એવું ક્યારેય થયું નથી. ઘણી વખત રામ ભગવાન એવા વૈયા ગયા કે ન વૈયા ગયા? કોઈ હાંભળ્યું કોઈ એટલા તન વહી ગયા એની પાછળ? કૃષ્ણ ભગવાને દેહ ત્યાગ કર્યો તો નહોતો કર્યો? પણ કઈ દે સાંભળ્યું કે એની પાછળ એટલા વૈયા ગયા? હે, કોઈ દે સાંભળ્યું નથી. પણ પ્રાણના જે ગયા એટલે કેટલાય સુંદર સાથે એની સાથે સાથે વૈયા. કેમ કે પ્રેમની રેણી કેણી હતી. કેવી હતી? ત્યાં કોઈ બીજો ભાવ હતો નહીં, કે પ્રેમ એક દિલી હતી. એટલા માટે રાજ્ય ગયા તો આપણે ચાલો એ ગયા. એટલે એવી રીતના જાતે પ્રાણ મૂકીએ ગયા. આપણે જે મૂકી નથી શકતા મૂકીએ ગયા. આપણે શું કહીએ? પ્રભુ આવશે તે લઈ જશે. કે ન કે? પણ અહીંયા એ સુંદર સાથે તો જાતે પ્રાણ મૂકીએ ગયા કે નહીં? મારા પ્રિયતમ ગયા એટલે હું પણ ચાલી કે જીન ઢીલ ખીન એક ન કરી સુન કે પાની કિયા હરામ, હમ પહોંચે સેવા મિને ઓર ન કોઈ કામ. ધામ ગમનના સમાચાર સાંભળતા વારમાં જ તે સૌએ એક પલ ભરનોય વિલંબ કર્યા વિના કે પાણી પીવું હરામ સમજી પોતાના સેવા ભાવને કાર્ય રાખતા દેહ ત્યાગ કરી દીધો. એ કે બધા સેવા તો કરતા હતા જ ન્યાય કે, પણ એ કે પાણી પીવું ને એટલી વારે એ કે હરામ સમજીને એ કે સીધો ત્યાગ જ કરી દીધો. એ કે સેવા કરતા કરતા ખાલી ખબર પડી કે ધણીજી ધામ ગયા ત્યાં તો એ બધા કામ બામ બધા અહીંયા પડ્યા રહ્યા અને પોતે પણ ધામ ચાલ્યા ગયા. હા, માયા નહોતી ત્યારે સ્વયં ધણી આપણે હેરે હતા. શ્વાસ ન ખાયા બીચ में छोड़े न साहित उठे धाम वतन में ए फरदा रोज क्यामत. કે ધામ ધણીના ધામ ગમનના સમાચાર સાંભળી સમયે ગુમાવ્યા વગર સુંદર સાથે પોતાની જાતને ધણીના ચરણોમાં કુરબાન કરી દીધા. કે આ બધી કુરબાની બતાવે છે આપને કે કેવી કેવી કુરબાની કે રાજી મહારાજ હતા ને તે સુંદર સાથે દઈ દીધી. હવે એનું આપણું એક ઋણ આપણે હજી સહી નહીં. કેમ કે એણે જે કુરબાની આપીને આપણે દઈ જ નથી શકતા ને આપણી અંદર એ ભાવ નથી આવ્યો. આપણે જે વાસી જાણી ભાવ આવે એ બધું કાર્ય કરી દેવું એટલે ખાલી સાંભળતા. પણ અહીંયા કે હમ સાથ દેખત રહે જીન ઘેરે લિયા જીન, જબ આંખે ખુલી તાએ ક્યોએ ના પડે ચેન. કે મેં એવા પણ સુંદર સાથ જોયા કે જે માયાના નશામાં ચૂર હતા. એ કે ને જ્યારે તેમને ધણીનો ઓળખાણ થઈ ને ત્યારે તેમના માટે પણ આ વિયોગ અસહ્ય બની ગયો. એવા ઘણા સુંદર સાથ હતા કે માયામાં જ હતા. કે પણ એ કે માયામાં હતા ને પણ છતાંય પણ એ કે એને ખાલી ખબર પડી નહીં કે ધણી ધામ વયા ગયા તા તો એનામાં વિરહ પ્રગટ થઈ ગયો. ઓહો, એ કે હું શું કરતી હતી કે ધણીજી વયા ગયા તરત માયામાંથી બેઠા થઈ ગયા. એ કે માયામાં હોવા છતાં એ કે એટલા માટે કે છે વિયોગ અસહ્ય બની ગયો કે આવું નહોતું થવું. એ કે એવું થવા માંડ્યું હૃદયમાં એમ કે દર્દ ન આયા ધનિકા બિછુડતે ન ઉઠે અરવાય, સાથ મીને તિનકા
મુખ ઊંચા હોવે ક્યો તાએ, કે જેમના દિલમાં ધણીના વિયોગનું દર્દ પેદા ન થયું અને જેની આત્મા આ સાંભળી ન ઉઠી, એવા સુંદર સાત પરમધામમાં જાગ્યા પછી પોતાનું મસ્તક સી રીતે ઉઠાવી શકે? કે જો રાજી મહારાજ રામધામ જાતા હોય અને એની સાથે સાથે આપણે ન જઈએ તો એ કે આપણે કઈ રીતે મસ્તક ઉઠાવી? અહીંયા એમ જ છે હો, કે આપણે આ વાણી આવી છે, ઘરમાં છીએ વાણી, પણ આપણે કાંઈ કાર્ય કરતા નથી. ખબર છે કે નિષ્કલંક બુદ્ધ અવતાર થઈ ગયા છે એટલી ખબર છે. પછી આપણે પરમધામમાં જઈશું આપણે રાજી મહારાજ પાસે, મને તો ખબર જ હતી, આપણે એમ કહીશું પછી તમે આવી ગયા હતા હે? પછી રાજી મહારાજે કહે છે તમે શું લખ્યું હતું? શું લખ્યું હતું? આપણે એમ કહે છે રાજી મહારાજ. હો, એ રાજી મહારાજને આપણે કહીશું પુસ્તક તો હતું પણ ખબર નહોતી. હા, કહેલું નહોતું એમ હતું તો ખરા કે ગ્રંથ મારી પાસે, ખબર નહોતી કે જીતી બાજી હાર દઈ એ દર્દ બડા મોમીન, એ કહીને મેં ન આવત બહુત ભારી હોશી રોશન, કે સુંદર સાથે જીતેલી બાજી હારી, અર્થાત તેમની ધણીની પહેચાનમાં ઓસપ આવી અને તેમના માટે તો આ બહુ શર્મજનક વાત છે. આ બાબત વર્ણવી શકાય એમ નથી, એમની તો બહુ મોટો ગુનો લાગશે. એવું કીધું બહુ મોટો ગુનો લાગશે. કેમ? કે તેમને ધણીની પહેચાન ઓસપ આવી, કે તમે ધણીજીને ઓળખી ન ગયા, ઓસપ આવી કે તમારામાં એ કે, ને તેમના માટે તો આ બહુ શરમજનક વાત છે. કે શરમજનક વાત છે કે કોઈ વ્યક્તિ પરમાત્માની વાત સમજાવતા હોય ને છતાં પણ જો સમજ ન આવતી ને તો આપણે એમ કે શરમજનક વાત છે આખી. કે પણ આ બાબત વર્ણવી શકાય એમ નથી, આનું વર્ણન જ નથી થાય એમ. પણ એમની તો બહુ મોટો ગુનો લાગશે, બહુ મોટો ગુનો લાગશે. જો પરમાત્માની વાત હે ને ખાસ ધ્યાન દઈને સાંભળવી, પછી વારે વારે પરમાત્માની વાત સાંભળવા મળે નહીં. કેમ? કે માયાનું વર્ણન તો બધે થતું હોય, પણ પરમાત્માનું વર્ણન થાય છે ક્યાંય ન થાય. આપણે ઘણી વખત સત્સંગ થતા જ હોય, થતા હોય કે ન થતા, અલગ 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 ચર્ચા ચાલતી હોય, પણ વાણી ઉપર ચર્ચા ચાલતી હોય ક્યારે ન હાલતી હોય. કેમ? ખાલી દ્રષ્ટાન ઉપર હાલ્યા જાય. તો દ્રષ્ટાને જ આખી જિંદગી સાંભળશું તો ધણીજીની વાણી ક્યારે સાંભળશો? હે, મજા લેવી હોય તો દ્રષ્ટાન આપવાના. મને એટલા દ્રષ્ટાન આવડતા હતા ને, હું બધા સત્સંગ સાંભળતો હતો ને, બધા દ્રષ્ટાન આવડતા હતા, મને એક પણ દ્રષ્ટાન યાદ નથી. આ વાણી પકડીને તેતું. કેમ? કે દ્રષ્ટાન ક્યાં? ધણીજી નહોતા કહેતા તમે સ્વયં આવ્યા છો અને વ્રજ રાસના તમે મને વાત કરો છો કે ને પ્રાણનાજી, સ્વયં તમે છો અને આડાજીઓ છો વ્રજ રાસ. હવે આખી જિંદગી વાણી આવી ગઈ ને, આખી જિંદગી હજી દ્રષ્ટાન જ દેવા તોય જીવન થઈ ગયું કે નહીં? એવું ના તો સિરદાર શિરોમણી થી બેસક પહેચાન, પર આખર બખત ફલ સમે, હાય હમે કચના રહ્યા ઈમાન. નહીતર ઘણાય સુંદર સાથ જેમની ધણીની ઓળખાણ પણ હતી અને સાથમાં શિરોમણી કહેવાતા હતા, પરંતુ કુરબાનીના સમયે મૃત્યુથી ડરી ગયા અને ઈમાન ખોઈ બેઠા. કે મૃત્યુથી ડરી ગયા. આપણે ડરી જઈએ છીએ મૃત્યુથી. હકીકતમાં જો અહીંયા આવીને એમ કીધું હોય ને રાજી મહારાજે હાલો કે પરમધામ જવું છે, ના ના હો, હજી તો એ કે મારે છોકરા મોટા કરવાના છે, હજી તો મારે થોડાક બંગલાય બાંધવાના છે. અને ધણીજી તમે કેવો દંડ આપો કોને ખબર? ઈ કે તમે અત્યારે રહેવાઈ ગયો. ઈ કે હજી તો ઘણું કામ છે. ઈ કે આપણે જાય નહીં, જાય એટલે હે ને આ સબીમાં જ્યાં હોય ને ત્યાં લગીને સારા લાગે. આપણે લાગે કે ન લાગે? હે કે નહીં? પણ આપણે રોજ પગે લાગતા હોય આમ સબીમાં છે ને, એટલે પણ રિયલીમાં આવી ગયા હોય તો આપણે રાજી મહારાજ અહીં બેઠા હોય તો એમ કે તમે અહીં બેઠા રહ્યો, અમે જઈ જઈએ. પણ આવી કેમ? આપણી ઘેર આપણા મમ્મી પપ્પા હોય કે આપણે ભગવાનને બરાબર જ કહેવાય કે ન કહેવાય? હે, પણ આપણે કોઈ દી એનું કયું કરી કોઈ દી. પણ સબીમાં ઓલા બેઠા અહીંયા આખો દી નમન કર્યા રાખતા હોય, હે પ્રભુ એ કે સદબુદ્ધિ આપજો, હે પ્રભુ તમે મને સદબુદ્ધિ આપજો, કે ન કે? હે, પણ એ કોઈ દી આમ કરીને આમ કરતાય નથી. અને જીવતા જાગતા છીએ એની પાસે કોઈ હાથ લગાવતા નથી. આપણે ત્યાં જતા નથી કોઈ. એટલે મહામતી પ્રાણના સ્વામી કે ને કે કાલ આવત કબુ બ્રહ્મ ભવન મેં तुम क्यों ना विचारो सोए, अखंड साई जो यामे होता तो भंग ब्रह्मांड को क्यों होय?
બ્રહ્મભવન છે ત્યાં કોઈથી કાલ આવી શકે નહીં. પણ તો એ કે તમે કેમ નથી વિચારતા એ કે ત્યાં કોઈથી આવી શકે નહીં એમ, છતાં પણ તમે આખો દી કે અંધકારમાં જ હાયલા જાઓ, ખબર ન પડે તો હાયલા જાઓ. કે થોડીક તો એ કે વિચાર કરો. પણ અખંડ સાંઈ જો યામે હોતા, કે અખંડ એટલે કે પરમાત્મા જો એમાં હોત તો ભંગ બ્રહ્માંડ કો કયો હોય, કે આ બ્રહ્માંડમાં જો હોત પરમાત્મા તો બ્રહ્માંડમાં ભંગ ન થાય. કે રાજ્ય મહારાજ શું કે છે, આપણા વેદોમાં, ગીતામાં, ભાગવતમાં બધા એમાં શું લખેલું છે કે એ ધામ અખંડ છે. તો અહીંયા તો કાંઈ અખંડ દેખાતું નથી. અખંડ હોય તો ભંગ ન થવું જોઈએ. તેવી રીતના તો કબીર સાહેબે કીધું ને કે કણ કણ મેં હોતા તો પીસતા ના કોઈ, ઘટ ઘટ મેં હોતા તો મરતા ના કોઈ, બ્રહ્માંડ में होता तो देखता सब कोई, पिंड ब्रह्मांड से न्यारा सोई साहेब है हमारा. તો બધાથી પરેશ કીધું છે, પણ આપણે ક્યાં ખોજી છે આ પંચ ભૌતિકના તનથી, બહારની દ્રષ્ટિથી, પાછી અંદરથી દ્રષ્ટિથી નહીં. એવી રીતના કર્યું. પણ તુમ કેવલ કાલ તત્વ જ્ઞાની, કેવા કીધા આપણે? કાલ તત્વ જ્ઞાની. ને બ્રહ્મ જ્ઞાની ભયે, હવે કેવા પાછા બ્રહ્મ જ્ઞાની થઈ ગયા. જાણી આપણે કેનું? કાલ તત્વનું જ્ઞાન છે આપણી પાસે, ને પાછા આપણે કેવું અમે બ્રહ્મ જ્ઞાની છે એવું કહે છે. અને સબ દરવાજે ખોજે સાધો, કે બધાય દરવાજા કે સાધુએ સંતોએ ખોજા, પર શૂન્ય છોડ કોઈ ના ગયે. એ કે આ આદિ નારાયણથી ઉપર કોઈ ગયું જ નહીં. કે કોક જાય તો ખબર પડે ને પાર યોગ માયા છે, અહીંયાથી અક્ષર બ્રહ્મનું ધામ છે, અહીંયાથી પરમ ધામ છે, તો ખબર પડે, નકર ખબર પડે નહીં. એટલે રાજજી મહારાજે આપણે વારંવાર સમજાવે છે કે ભક્તિ કઈ રીતે કરવી. તો એકતા ભક્તિ કરો છો ને તો જ આપણા હૃદયમાં આવશે, નકર ક્યારે આવશે નહીં. નકર આપણે થાકી જઈશું મથીને. આખી દુનિયા જેમ થાકી ગઈ છે ને એવી રીતના આપણે પણ થાકી જઈશું. વાણી ભલે આપણી પાસે હોય, પણ વાણી હોવા છતાંય રાજજી મહારાજ મળે એવું જરૂરી ન સમજી લેવું આપણે. કેમ કે મંથન કર્યું જ નથી તો આપણે ખબર કઈ રીતે છે આપણે. એટલે નિસ્બત हमारी ना रही, ना तो वतन हमारा श्री धाम, तीन समय ना देखिया છો છુડાયા દજ્જાલ ને ઠામ. આ સમયે એમને મૂળ નિસ્બતની શુદ્ધ ન રહી, અને અમારું ઘર શ્રી પરમધામ છે તેના પરથી માયાએ અમારી દ્રષ્ટિ હટાવી લીધી, અને એની એમને શુદ્ધ ન રહી. હવે કહે છે આ સમયે એમણે મૂળ નિસ્બતની શુદ્ધ ન રહી, કે મૂળ નહીં પરમધામની શુદ્ધ ન રહી. કે માયામાં જ્યારે રાજજી મહારાજ દેહ ત્યાગ થયો, પરમધામ જતા હતા પ્રાણનાજી, ત્યારે એ કે મૂળ સંબંધની શુદ્ધ જ ન રહી. કે અને જે પરમધામ છે તેના પરથી માયાએ અમારી દ્રષ્ટિ હટાવી લીધી. એ કે પરમધામ છે એમ કરતા તો ખરા આપણે, પણ માયાએ એવું આવરણ નાખ્યું કે અમારી દ્રષ્ટિ ફેરવી નાખી અને હટાવી લીધી, એને એમની શુદ્ધ ન રહી. કે અમને શુદ્ધ જ ન રહી. કે પછી શું થયું કાંઈ ખબર પડી નહીં. કે ऐसा पशु भी ना करे जिन माया के प्रीत, हमसे कछु ना हुआ कछु ना आया રીત. હું કીધું એસા પશુ ભા ના કરે, કે પશુ પક્ષી હોય ને કે એવું આવું કરે નહીં. પશુ પક્ષી કેવા હોય કે એક પશુ પક્ષી પ્રાણ ત્યાગી દે ને તો બીજું પણ એની સાથે સાથે પ્રાણ ત્યાગી દે. એટલો અતૂટ કે એનો સંબંધ હોય કે પ્રેમનો. કે તો એ કે માયાવી જીવ, માયાના પશુ પક્ષી જો એટલું કરતા હોય તો આપણે કે બ્રહ્મ જ્ઞાની છે, સ્વયં આપણા ધામના ધણી છે, તો આપણે કેટલું કરવું જોઈએ. કે એટલે અહીંયા પશુ પક્ષીની આપને ઉપમા આપે છે, હમસે કશું ના હોય, કે આપણાથી કશું થયું નહીં, કશું ના આયે રીત. કે આપણે આવી રીતે ન આવડી, જેવી પશુ પક્ષીની રીત આવડી ને એવી રીત આપણે આવડી નહીં. કે એ રહે શ્રી રાજ કે હુકમે और न कोई उपाय, जाने शिरोमणि क्यों रहे पर हुक्मे कશું ન બસાય. કે પરમધામના સુંદર સાત શ્રી રાજીના હુકમથી જ બંધાયેલા છે. આપણે બધા કોના હુકમથી બંધાયેલા છે? શ્રી રાજજીના હુકમથી જ બંધાયેલા સહી, અને તેથી જ તેમનો દેહ ટકી રહ્યો છે. કે રાજજી મહારાજે જ્યારે અંતર્ધ્યાન થયા હતા તે ઘણા સુંદર સાતના દેહ ત્યાગ ન થયા, તો એનો મતલબ એવો નહોતો કે પાકા સુંદર સાત નહોતા.
પણ એ એમ કહે છે કે રાજીને મહારાજના હુકમથી જ હતું કે એનું શરીર ટકાવવાનું હતું, એટલા માટે એના માથે થોડુંક આવરણ નાખી દીધું હોય એટલે એનું શરીર ટકી જાય કે. અને હોય તે મોમીનો ધણી વિના સી રીતે રહી શકે, કે સાચા મોમીનો કદી ધણી વિના રહી શકે? કોઈ દિવસ ન રહી શકે. ને સુંદર સાતનું સંસારમાં રહેવું કે જવું એ બધી ધણીજીના હાથમાં છે કે સંસારમાં રહેવું કે ધણી પાસે જવું આપણે, એ બધું કોના હાથમાં છે? ધામ ધણીના હાથમાં છે. ને કહા લો કહું મેં ઇનકી ધિક ધિક હુઆ આકાર, અબ કશું મેં તિનકે જો સંગ ચલે સાથ સિરદાર, કે જે સુંદર સાત ધણીના વિયોગમાં તડપ્યા નહીં અને તેમના તન ધિક્કારને પાત્ર છે, પરંતુ હવે હું એ સુંદર સાતની મહિમા વર્ણવું છું જેમનું તન ધણીનું ધામ ગમન સાંભળતા વેત જ છૂટી ગયું. કે જે તડપ્યા નહીં, હાજી મહારાજ કહ્યા ને કે એમાં તડપ્યા નહીં કે એવા તો કે ધિક્કાર છે એવા તનને તો કે, અને જેણે કે એની સાથે સાથે ધામ ગમન સાંભળતા વેત જ છૂટી દીધા ને કે એવા વ્યક્તિના કે હું નામ લઉં છું કે. શંકર હજુરી ચલે ઓર ચલે લાલમ, ઓર નારાયણ દાસ જો કહે ખાસ મોમીન, એ કે શંકરભાઈ હજુરી જે સણામૂત વહેંચવાની સેવા કરતા હતા ને તથા લાલમજી અને નારાયણદાસજી જે ખાસમ મોમીન હતા એમનું તન છૂટી ગયું. એ કે જેવા ધણીજીની વાત સાંભળીને એવું તો તન છૂટી ગયું. ને ગોદાવરી ઓર કિશની સંગ દિયા ધની ને ભયે આશિક દિન ઇસ્લામ પર ધામ મિલે અપને. ગોદાવરી બહેન અને કિશની બહેન અને ધનજીભાઈ જે ધણીના આશિક હતા તે પણ વિના વિલંબે ધણીના ચરણોમાં પહોંચી ગયા. શું કીધું? ધણીના આશિક. હવે આપણે પણ આશિક તો થવાનું જો આવું સો એક એક કરીને બધા પ્રાણ છોડે છે ને, પણ આપણે જરાક પણ દિલમાં હે ને આમ તેમ થતું નથી. થાય છે? નથી થતું. મને નથી થતું હો, તમે તાર ચોખ્ખું કહું છું. સાંભળી છે આપણે, કાને સાંભળી છે, સતત વાંચી છે, પણ છતાં પણ આપણા દિલમાં તડપ પેદા થતી નથી. અને તડપ પેદા ન થાય એનું કારણ એક જ છે, આ બુઢાપાની લીલા છે. હજી મને ન થાય. હું આ લીલા કઈ છે? બુઢાપાની. 40 વર્ષ પછી થાય ને પછી જ હાસી તડપ પેદા થાય. કેમ કે બધું ભોગવી લીધું હોય. અત્યારે તો મને ખાલી સમજાવે છે રાજી મહારાજ, સમજાવે ને. અને જેને 40 વર્ષ વીતી ગયા હોય એને બધી ખબર પડી હોય કે જીવનમાં કેવું દુઃખ હતું, કેવું સુખ હતું, બધી ખબર હોય. તો તરત પછી શું કહે? એક નાભી કમલમાંથી આહ નીકળે કે હે ધણી, હવે તમે ક્યાં છો? હું થાકી ગઈ છું. નીકળે કે ન નીકળે? તો એવી રીતના આપણે પ્રેમ ભરી વાણી આપણા હૃદય કુંજમાંથી પછી કે નીકળવા મંડે. કે બડા જસ લિયા જસિયા जिन छोड़ी न राज कदम, साथ में धन धन सबो कही जाग पहुंची आत्म. જસ્યાભાઈજીએ કે જે હંમેશા શ્રી રાજજીના ચરણોમાં કુરબાન રહેતા હતા તેઓ પણ વિના વિલંબે કુરબાન થઈ ગયા અને સૌ સુંદર સાથમાં ધન્ય ધન્ય બની ગયા. કે એવા ધન્ય બની ગયા કે જસ્યાભાઈ હતા ને કે હંમેશા શ્રી રાજજીના ચરણોમાં કુરબાન જ રહેતા. કે और अंबोबाई चली थी इश्क में गर कर, इन ऊपर मेहर महबूब की पहुँचे कदमों हक. કે અંબોબાઈને કે જે હંમેશા ધામ ધણીના પ્રેમમાં જ મગ્ન રહેતી અને ધણી તેમના પર હંમેશા મહેરબાન રહેતા હતા અને તેમણે પણ પોતાની આતમ ધણીના ચરણોમાં સોંપી દીધી હતી. ધણીના અહીં હું હા જો સમજવા જેવું એટલું કે હંમેશા ધામધણીના પ્રેમમાં જ મગ્ન રહેતા હતા. એના પ્રેમમાં જ મગ્ન. કામ કરતા હોય તોય ભલે, ગમી કરતા હોય તોય ભલે, ધની રાજી શ્રી કૃષ્ણ એના મન ત્યાં જ લાગેલું હતું. હું મગ્ન એ સમર્પિત થયા કહેવાય રાજજી મહારાજની અંદર. અને ધણી તેમના પર હંમેશા મહેરબાન રહેતા હતા. હવે મહેરબાન રહ્યા એટલે કઈ રીતે રહ્યા?
બંગલા ગાડી એવું કરજે એટલે તો કઈ રીતે? મહેરબાનનો મતલબ સદાયને માટે આપણે સ્મરણ રહીએ ને, એટલે એમ સમજી લેવાનું કે રાજજી મહારાજ આપણી ઉપર મહેર કરે છે. શું કરે છે? જો ભૂલાઈ ગયું ને તો સમજી લેવાનું મહેર વહી ગઈ. છતાંય યાદ રહીએ છે એક ધારું, તેમ સમજી લેવાનું કે રાજજી મહારાજની મહેર છે આપણી ઉપર. और जो रतन बाय चली राज के साथ, साची रहे सेवा मीने तो धनिये पकड़े हाथ. રતનબાઈ જે પૂર્ણવત શુદ્ધ ભાવે સેવામાં હંમેશા તત્પર રહેતી હતી, તે ધણી વિના સી રીતે રહી શકે? તે પણ ધણીના ચરણોમાં કુરબાન થઈ ગયા. ને રામબાઈ પાયા ડારિયા थे सेवा में आशिक, जान के तो अपना साथ रखी हक. કે રામબાઈ કે જેમનો સેવા માટેનો ઇમામ એટલો બધો અડગ હતો કે ધણીએ ખુદ તેમને પણ પોતાના ચરણોમાં લઈ લીધા. હવે અહીંયા આપણે કીધું ને કે બધાની તમે ક્રિયા જુઓ ને, બધાની અલગ અલગ ક્રિયા હતી સેવાની. હતી કે નહોતી ક્રિયા? હે, પણ આપણે અહીંયા આમ ન કરાય, આમ કરાય છે કે નહીં? એમને બધાની સેવા અલગ અલગ હતી. મને બધું આવડતું હોય ને છતાં પણ એવું જરૂરી નથી મારે કરવું. કેમ? મારે તમારો ભાવ જોવાનો છે. તમને વધારે આનંદ છે એમાં તો હું કહું તમે જ કરો. તમ તારે કે આનંદ છે મહત્વની વસ્તુ. પ્રભુ પ્રત્યે કઈ રીતનો આપણે આનંદ લઈએ છીએ, સેવા કઈ રીતે કરી છે પરમાત્મા પ્રત્યે, તો બધાની સેવા અલગ અલગ છે. બધાને પરમધામ પહોંચાડી દીધા. અને એ સાથ જો સંગ ચલે, जिन सिर ऊंचा किया मोमिन, संसार में धन धन हुए जिनकी दिल रोशन. કે જે સુંદર સાથે ની આત્મે જાગૃત થઈને ધામનું બળ કરી ધણીના સાથે જ પોતાનું તન છોડ્યું, તે અહીં પણ ધન્ય ધન્ય છે અને પરમધામમાં પણ ધન્ય ધન્ય છે. ઇત ભી ધન્ય ધન્ય અને ઉત ભી ધન્ય ધન્ય. કે ધામનું બળ કરીને આપણે પ્રાણ પરમધામ લઈ જવાના છે. ધામનું બળ કરીને એટલે આખો દી રાજજી મહારાજ પાસે રહેવાનું છે, એટલે એને કહેવાય બળ. અને એ બળ રાખે અહીંયા ધન્ય ધન્ય અને ત્યાંય પણ ધન્ય ધન્ય. રાજજી મહારાજ હોય ને અહીંયા કોઈ દી દુઃખ હોય નહીં, ત્યાં સુખ જ હોય. તો આપણી પાસે ધણી જે આવી ગયા એટલે સુખ જ. એટલે આપણે અહીંયા ધન્ય ધન્ય ને પરમધામમાં તો ન કરી સુખ તો છે જ, તો ત્યાં ધન્ય ધન્ય આપણે સહી. પણ મહામતી કહે એ મોમીનો, देखो साथ कदम, अब इनको देख के जगाओ अपनी आत्मा. કીધું હવે ધામધણી શ્રી પ્રાણનાજી ફરમાવે છે કે હે વાલા સાથજી, આ બધા મોમીનોની રહેણી, સેવાભાવ અને કુરબાની જોઈ તેમાંથી પ્રેરણા લઈ આપ સૌ પણ આપણી આત્માને જગાવો. એ કે આ જેટલાની પ્રેરણા થઈ ને કે એ બધાની કે તમે કે આત્મા જોઈ કે કઈ રીતે પરમાત્મા પ્રત્યે સમર્પિત હતો, ને એવી જ રીતે એ કે પરમાત્મા પ્રત્યે કે સમર્પિત થયા ને એમ જ આપણે પણ સમર્પિત થવાનું છે. એટલે અહીં આપણે ચોપાઈ કહે ને કે તું તો મને જાણે છે, તું તો મને જાણે છે જોપે છે, મેં તો ધણીએ ખીદદી ખુદાવી, અનેક વિનવી કીધી તે તોય હું તારે વસ ના આવી. કીધું કે મેં અનેક વિનંતી કરી પણ હું તમારા વશ આવી નહીં. કે પણ હવે તો સર્વે મેં સોંપ્યું તુજને, મૂળ સંબંધ શુદ્ધ જોઈ, કહે ઇન્દ્રાવતી મુજ વિના, તુને એમ વશ ન કરે બીજો કોઈ. અહીંયા શું કીધું છે આ સોપા હે ને સમજાજી કે હવે તો સર્વે મેં સોંપ્યું તુજને, કે મેં બધું એમાં તમને સોંપી દેજો. ને મૂળ સંબંધ શુદ્ધ જોઈ, મૂળ સંબંધ શુદ્ધ જોઈ. મૂળનો સંબંધ એટલે મને ખબર પડી કે તમે એક જ છો અમારા માલિક, બીજું કોઈ છે નહીં. ને કહે ઇન્દ્રાવતી મુજ વિના, હવે ઇન્દ્રાવતી કે છે કહે ઇન્દ્રાવતી મુજ વિના, તુને એમ વશ ન કરે બીજો કોઈ. હવે એ તો એણે કહી દીધું, આપણે ક્યારે કેવું છે? એટલે કેનો મતલબ પ્રાણનાજી આવીને તો કહી ગયા, આપણે બીજાને વશ થઈ ગયા છે. હે પણ આપણે પણ અહીંયા રાજ્યમાં કેમ ને ઇન્દ્રાવતી જે કીધું ને, આપણે એમ કહેવાનું કે ઇન્દ્રાવતી જે નથી કર્યું એનાથી આપણે સારું કરવું છે.
હો આપણે જ કીધું હે આપણે એવું બળ કરવાનું કે વશ બીજો કરે ના કોઈ એટલે આપણે એમ તમે મને એમ કહી દો ને ભાવેશભાઈ હું વશ કરે એ પહેલાં તો હું વશ કરી લઉં રાજી મહારાજ પાસે હો મને એમ થાય કે મારી મમ્મી હું વશ કરે એ પહેલાં તો હું રાજી મહારાજને વશ કરી લઉં હો હું કામે જાવું તો આપણે રાજી મહારાજને જીત પકડવી તો કંઈક વ્યવસ્થિત પકડાય હો એ રીતે આપણે આ વાદ વિવાદ કરવાનો છે એટલે એમ કીધું કે મારી જેમ બીજા કોઈ કે વશ કરી શકે નહીં આપણે પણ વશ એવી રીતના કરતા શીખી જવાનું છે કાંઈ હું વાણીને વિરામ આપી દઉં.